જુનાગઢની કચેરીમાં કાગળ આવે અને કહુંબા લેવાતા હોય, માટિયાના મેં કહેવાય, લીંબુ લટકતા હોય, બધા બેઠા હોય, એમાં એક ધોળી દાઢી બેઠી હોય બરડાની, ઘૂમલીની હારે ઢાંકની હારે વાંધો પડ્યો હોય, અને પછી વાંધો પડ્યા પછી નવાબને ત્યાં જાય અને નવાબ એને માન ઠાનથી ઊંચું સ્થાન આપે, ન્યા બેહારે અને ન્યા બેહર્યા પછી એમ કે અમારા જુનાગઢનું કાંધ સોસ તું કાંધલજી. હા 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 બહુ રાખ્યા. અને પછી ટૂંકમાં વાત કરું, કાગળ આવે ને કાગળ આવ્યા પછી બાણેજ પછેડામાં ઢાંક જોઈએ છે. ઈ જ્યારે રજૂઆત થઈ અહીંયા જેઠવાઓને એમ થયું કે હવે એક વાત, આખી વાર્તા તો બહુ સરસ થાય, આ તો અમે અત્યારે સંક્ષિપ્તમાં પહોંચાડીએ છીએ. અને એને વાત આવી કે હવે શું કરવું, અમારા બાપ દાદાઓએ જ્યાં માથા દીધા હોય એ જુનાગઢને કેમ આપી દેવાય રાને, અમારું ઢાંક, અમારી ઘૂમલી, અમારો બરડો કેવી રીતે બને, સાલી વાહનની મહારાણીએ હોનાની ગાયરું જ્યાં લીપ્યું હોય. અને એ વખતે કીધું કે અમારા કાંધલજી દુશ્મન હતા, આ દુશ્મનાવટ આવી ક્યાં જડે તમે જુઓ, કોણ ભરોહો કરે. અટાણે કોઈ આપણે કહીએ કે અમારા દુશ્મન કરે એમ બરોબર એમ હોય, પણ કે અમારો કાંધલજી ત્યાં છે તમારી કચેરીમાં, ઈ કે ઢાંક જુનાગઢને આપી દેવું તો આપ્યું. હે કે હા, પણ તા તો જુનાગઢના રાની કચેરીમાં રાની મૂછડિયું ફરક 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 થવા માંડાણી. હા 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 મોકો મળ્યો, આંકડે મધ અને પાછું માખ્યું વિનાનું એવું થઈ ગયું. હવે કાંધલજીને તો જેઠવા વારે વાંધો પડ્યો, ઈ તો આગળ કહી દેવાના લઈ લ્યો, ઘૂમલી ઢાંક બરડો બધું લઈ લ્યો, માંડ લાગમાં આવ્યા છે. અને કીધું કે કાંધલજી આવો કાગળ છે, ખાલી સહી તમારી બાકી છે. અને આમ કાગળ વાંચતા વાંચતા કરીને દાઢી ઉપર આમ જરાક હાથ નાખ્યો. કાંધલજી ઓળેદરે 80 વર્ષના, ઈ દાઢી ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. આ હા હા દાઢી માથે હાથ નાખીને કીધું કે જેઠવો તો હજી છોકરું કહેવાય, દીકરીઓ બેનુના માગા હોય, માના માગા નો હોય. ઢાંક અમારી માં છે, અમારો બરડોની ધરતી અમારી માં છે, અને હું બરડામાં બેઠો હું કે જુનાગઢની કચેરીમાં બેઠો હું, પણ અમારી માની માગણી કરે અને હામો ઊભો ન થાવ તો હું ઓળેદરો ન કહેવાઉં, કાંધલજી ન કહેવાઉં. ભલા માણસ શું વાત કરો છો? કાંધલજી ક્યાં બેઠા છો ખબર છે ને? ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ છો કે બીજું બધું રહેવા દો, પણ ઢાંક ન મળે તો કે તો તમે હવે કોઈ હંગરશે નહીં. હે કે કોઈ હંગરશે નહીં. શરાબ તરવાર બહાર નીકળી કચેરીમાં, ઓહો હો ખડકીએ કાઢીએ ઘોર ખડક, દસે દિગપાળ થડકીએ ડગ. પણ એની કચેરીમાં હતો એટલે સામે એ રાહ હતો. મારી કચેરીમાં નો મારું, પણ 3.5 દી આપું છું કાંધલજી, જ્યાં જાવ ત્યાં જાઓ. હવે તમારા દુશ્મન જેઠવા તો કે ઈ જે હોય, પણ હું મેરનો દીકરો મારી ખાનદાની નો મૂકી શકું. અને પછી કીધું કે 3.5 દી આપ્યા, જા ભાગવા તારો ઘોડો લઈને. હે કે જેટલો તારો ઘોડો દોડે એટલો દોડાવી લે. અને ઊભા થઈને તરવાર બહાર કાઢી તેની પીછેથી લીટા કર્યા. એ રાહ, આ 1, આ 2, આ 3 અને આ 3.5 લીટા, 3.5 દી પૂરા. હવે લ્યો થઈ જાવ તૈયાર. હવે આમાં મેરના દીકરાને 3.5 દી વાટ જોવાની નો. આખી વાત તો જબરી છે, વંથલીમાંથી નીકળે ની ઘટના. પણ હું વાત તમને ઈ કહેતો તો કે ખાનદાની કોને કહેવાય? મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા નહીં માને. ઈ એવું જ્યારે જીવતા હોય ત્યારે ચારણાયું આવે અને ડાડો વાસરો આવે. એટલા માટે ટેકીલો એ કરમી ભૂવો ચારણ લીલો સુજાણ. ટેકીલો એ કરમી ભૂવો ચારણ લીલો સુજાણ. હયામાં
બધી વાતો થાય પણ માના સાનિધ્યમાં છેલ્લે કે શિરે છે લોબડી અન આઈ ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું મારા શિરે છે લોબડી ને ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું વારે વાવો દિયા આદિયા વો મઢડા ગામે જાતી આવો જરા મઢડા ગામે જાતી આવો મોળી આયો હોનબાઈ ને બોલાવતી આવો મારા શિરે સે લોબડી આરણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું હા અરે આઈને દ્વાર આયા મે પછી ખૂબ ફાયવા માડી હે પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આયા જય ચારણા હવે આઈને દ્વાર આયા અમે પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આયા આજ હવારે ધૂપે કોઈ મનડું માને હું પે આજ હવારે ધૂપે કોઈ મનડું માને હું પે કોઈ મનડું માને હું પે મારી માડી દયાળી અમે આઈને દ્વાર આયા આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી દેવી આઈને દ્વાર આયા નગર બજાર જા નગરા બજાર જા માડી ધૂતા રબકે મોય ચડીન મેળલા બોલે જા અમરે અલીસા પેડ નગર બજાર વાલા ના તો વાલપનું છે વાળ એને પાર તું ઉતાર તો વાલપનું છે વાળ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગર મેરા યાર મી આયા તો વાલપનું છે વાળ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગર
ઢોણી માથે હેલ લેવી છે શેર હલકે ઢોણી માથે હેલ લેવી છે મારે ભરવા સમુદરિયાના નીર રે ઓલે એ ઓલે 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 કાનુડે મને બાણ માર્યા છે ભાઈ 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 રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી ઓલે કાનુડે મને બાણ માર્યા હવે કાનુડે બાણ માર્યા અને બાણ લાગ્યા કોના કૃષ્ણ ને રામ બે એક છે બાણ માર્યા કોણે અને કાનુડે માર્યા લાગ્યા કોના બાણ રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું મને રામના બાણ વાગ્યા આવો માડી ધીમે ધીમે આવો હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો એવી ચોકીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન પરડાની પેટમાં ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન મારે કૃષ્ણ જોયા કોડ સૈયરા
અવસ્થા બાળકથી લઈ અને 80 વર્ષના બાપા સુધી બધાયને ગમે છે એટલા માટે દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ખળખળતા ગોમતી ના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો ચાંગા પેલે રાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય આવડે મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન હમણાં આપણે બરડાને પોલાપાણાને યાદ કર્યો નથરાજને યાદ કર્યા એટલે એક ખાસ કરીને ભવ્ય રાસ ગરબા દાંડિયા રાસના પોલાપાણે દર વર્ષે જે કાર્યક્રમ થાય છે આ વખતે 1/1/2026 છે તો એ બધાય મિત્રોને ત્યાં પહોંચી જવાનું છે મને પણ કહેવામાં આવ્યું તો પણ હું થોડો બહાર છું એટલે પહોંચી શકું છું એમ નથી પણ આ બધા 1/1/2026 ત્યાં પહોંચી જાયજો એટલા માટે ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જંત્રી જા મોગલ ગાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન
રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ખમા ખોડિયાર માં જોગ માયા ખમા 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 ખોડિયાર માં જોગ માયા તારા સોરું ને મારી તારી સે સાયા તારા સોરું ને મારી તારી સે સાયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા માં ખમા ખમા ખોડિયાર માં જોગ માયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા ખમા ખમા ખોડિયાર માં હા જો ભાઈ ની ફરમાઈશ છે એક મુખડું ને કડી લઈ લો કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી દાંડી ગીર હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડ સંદા પ્રજા ગડી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીત તણા એટલે જીનુદાન વાયુ જપાટે એ ઝાડવા ઝૂલે હાલતા હી ચકલઈ સાથે જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાથુલાની ડાળ કોથાતી જાણે જશોદાની ચાહ ફેરાતી એ હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી અને હવે કડી સાંભળજો કે હુડા કેરી અમારી ગીર મેં કળિયો ખીલી ઉગતો સૂરજ રૂખ હજારો કેહુડાના ખાખરા ખીલા હોય બરડામાં જોજો કોક દે હુરજ ઉગી ગયા એવું લાગે હજારો કેહુડા કેરી હા 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 વાહ દોસ્ત વાહ 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 એ કળિયો ખીલી અને ઉગતો સૂરજ રૂખ હજારો કેહુડાની કળિયો ખીલ્યો સૂરજ ઉગતો લાગે અને ડુંગરા ટોચે બરોબર પૂનમનો ચાંદલો ઉગ્યો જાણે શિવ સરે ગંગ મુખ બરડા ઉપર સૂરજ ભાઈ પૂનમ નો ચંદ્ર આવે ત્યારે તમે જોજો ભોળાનાથ ની જટા ઉપર ચંદ્ર દેખાતો એવું લાગે ગંગાજી નું મુખ દેખાતો એવું લાગે બરડા ઉપર જ્યારે આવે ત્યારે ચંદ્ર એટલે પૂનમ નો ઈ શિવ સરે ગંગ મુખ અને રીસડિયું એ ડુંગરા ટૂંકે જોગી જાણે ચાલ મુફુને રીસડિયું ડુંગરા ટૂંકે જોગી જાણે ચાલ મુફુને હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ખેલુડી પવિત્ર પ્રેમ
વનવાસમાં અમારા દેશની આવી જનેતા, અમારા દેશની આવી બાવળીઓ, અમારા દેશની આવી જનેતા, અમારા દેશની આવી રમણી હજી અમર છે ઇતિહાસ સનાતન ધર્મની ચારણાયની આવડાયની નિર્બાઈ માતની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે, અનજાણે પ્રેમી નાય જીવ હૈડાના આ પ્રેમ હોઠીલા ઈ તો હાડ હંફાવે, હાડ હંફાવે કે હે એક પાક બરડાની, એક પાક બરડાની ઈ તો માળો ઓલા જામથી જુજો, એનું નામ મોઢો નાથ રાજ મરજીવા પાઘડી વાળા પાઘડી જીવા રે જેટલા બેઠા બધા બે હાથ ઊંચા કરી ચારણાઈ માતા સત સનાતન ધર્મની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર